વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નર્મદા અને ઓરસંગ નદીના પવિત્ર ત્રિવેણી સંગમ તીર્થધામ ચાંદોદ ખાતે પૂરના નવા નીરની ભવ્ય આવક થઈ છે। ચાલુ વર્ષની ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદીના પાણી પૂરજોશમાં વહીને નર્મદા નદીમાં ભળ્યા છે। છોટાઉદેપુર અને ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ધોધમાર વરસાદને કારણે ઓરસંગ નદી બંને કાંઠે ગાંડીતુર બનીને વહી રહી છે। આ સાથે જ સંખેડાની ઉચ્ચ નદીના પવિત્ર જળ પણ નર્મદા નદીમાં આવી પહોંચ્યા છે। ત્રિવેણી સંગમ પર નર્મદા નદીનું રૌદ્ર અને વ્યાપક સ્વરૂપ જોઈને સ્થાનિકો સહિત દર્શનાર્થે આવેલા ભક્તોમાં અદ્ભુત આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે। યાત્રાધામ ચાંદોદ ખાતે રોજિંદા ધોરણે પિતૃતર્પણ અને દર્શન માટે આવતા હજારો શ્રદ્ધાળુઓ પ્રકૃતિના મનોહર અને અલૌકિક નજારાના સાક્ષી બન્યા છે। જ્યારે નદીઓમાં પાણીનું સ્તર વધતા વહીવટી તંત્ર દ્વારા ઘાટ પર તૈનાત નાવિકો તેમજ શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલા સારા વરસાદના પગલે નર્મદા નદીમાં સિઝનનું પ્રથમવાર નવા નીરનું આગમન થયું છે। છોટાઉદેપુરના સંખેડા તાલુકાના ઉચ્ચ કેચમેન્ટ વિસ્તારમાં થયેલા વરસાદ બાદ ઉચ્ચ અને ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળતા વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી બે કાંઠે ધવા તરફ આગળ વધી રહી છે। નદીમાં નવા પાણીની આવક થતાની સાથે જ પાણીમાં માટી ભળવાથી જળ ડહોળા થઈ ગયા છે। છતાં નર્મદાના નીરના આગમનથી સ્થાનિક પંથકવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।